સાથે સૌથી મોટી છેતરપિંડી। સારવારના ખર્ચે અંગે દર્દીને રખાતા હતા અંધારામાં। પીએમજે કાર્ડમાંથી કેટલો ખર્ચ થતો તેની જાણ દર્દીને કરાતી ન હતી। કોઈ પણ ઓપરેશન દર્શાવી ખર્ચની રકમ મેળવી લેવાતી હોવાની પણ શંકા છે। કેગના રિપોર્ટમાં પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે। એક જ દર્દીના આધાર કાર્ડનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોવાની પણ આશંકા છે। ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ પીએમ જય યોજના હેઠળ જે પણ લાભાર્થીઓ દર્શાવવામાં આવે છે તે લાભાર્થીઓ યોગ્ય રીતે પ્રક્રિયા કરીને દર્શાવાય છે કે કેમ તેને લઈને સવાલો ઊભા થયા છે। કેગના જે રિપોર્ટ છે અત્યાર સુધી આપવામાં આવ્યા છે તેમાં એક જ દર્દીને એકથી વધુ જગ્યા પર દર્શાવવામાં આવ્યા હોય તેવા કૌભાંડનો પણ ખુલાસો થયો છે। આ ઉપરાંત જે હોસ્પિટલમાં બેડની સંખ્યા હોય તે બેડની સંખ્યા કરતાં પણ વધારે દર્દી દર્શાવવામાં આવ્યા હોય તે પ્રકારના પણ ચોંકાવનારી વિગતો કેગના રિપોર્ટમાં અત્યાર સુધીમાં જોવા મળી છે। દર્દીના સગાને અત્યાર સુધી કોઈપણ પ્રકારે ખબર પડતી જ નથી કે આખરે પીએમ જય યોજના હેઠળ જે પણ દર્દીએ સારવાર કરાવી છે તે સારવાર હેઠળ તેના કાર્ડમાંથી કેટલી રકમ કપાઈ છે, કેટલો ખર્ચ થયો છે તેની જાણ જે લાભાર્થી છે તેના સગા કે લાભાર્થીને કરવામાં આવતી નથી। માટે બિલકુલ કોઈ પણ પ્રકારની માહિતી વગર જ લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે। સાથે જ માત્ર આધાર કાર્ડના પુરાવાના આધારે અનેક હોસ્પિટલો બોગસ દર્દીઓ દર્શાવવાનો પણ એક કૌભાંડ કરી રહી હોય તેવું હાલના તબક્કે સ્પષ્ટ લાગી રહ્યું છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો ખ્યાતિ હોસ્પિટલની વધુ એક પોલમપોલનું TV9 પર ખુલાસો થયો છે। મોટા ભાગે પીએમજે કાર્ડના જ દર્દીઓ સારવાર માટે આવતા હતા। દર્દીના મોત બાદ ઇમરજન્સી અને ઓપીડી વિભાગમાં એક પણ દર્દી નહીં। ખ્યાતિ હોસ્પિટલમાં હાલ ઉડી રહ્યા છે કાગડા। હાલમાં હોસ્પિટલમાં મોટા ભાગની પથારી ખાલી છે। પીએમજે કાર્ડની આવક પર જ હોસ્પિટલ ચાલતી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। કાર્ડિયોલોજી, કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી જેવી હૃદયની સારવાર પીએમજે કાર્ડમાં કરવામાં આવતી। યુરોલોજી સર્જરી, ઓર્થોપેડિક અને પોલીટ્રોમા સર્જરી કાર્ડ દ્વારા કરવામાં આવતી હતી। ખ્યાતિ હોસ્પિટલની ઘટના બન્યા બાદ ઘોડા નાસી છૂટ્યા પછી હવે તબેલાને તાળા મારવા માટે આરોગ્ય વિભાગની ટીમ કામ પર લાગી છે। મહત્વની બાબત છે કે ખ્યાતિ હોસ્પિટલમાં એક બે નહીં પરંતુ સંખ્યાબંધ ઓપરેશન પીએમજે કાર્ડ યોજના હેઠળ કરવામાં આવતા હતા। કાર્ડિયોલોજીના હોય, યુરોલોજીના સર્જરીની વાત હોય, ન્યુરોલોજીની સર્જરી હોય, હિપ રિપ્લેસમેન્ટ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટની કોઈ પણ પ્રકારની સર્જરી હોય, આ તમામ સર્જરી પીએમજે કાર્ડ હેઠળ કરવામાં આવતી હતી, જેની તમામ વ્યવસ્થા હોસ્પિટલમાં હોવાની વાત કરવામાં આવી હતી। એક બે નહીં પરંતુ સંખ્યાબંધ દર્દી અલગ અલગ કેમ્પ કરી અને અહીં લાવવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત જે દર્દીઓએ સારવાર મેળવી છે તે દર્દીઓના યોગ્ય અને સાચા ઓપરેશન થયા છે કે કેમ તે બાબતની તપાસમાં પણ આરોગ્ય વિભાગ કામ પર લાગ્યું છે। પરંતુ સૌથી મહત્વની બાબત કે નિશ્ચિત કરેલા દિવસો દરમિયાન કેમ્પ પૂરા થયા બાદ અચાનક જ પીએમજે કાર્ડની મંજૂરી એક જ દિવસે વધુ પડતા દર્દીઓની કેવી રીતે આપવામાં આવતી હતી આ બાબતમાં અધિકારીઓ પણ સંકળાયેલા હોય તેમની પણ મિલીભગત હોય તે બાબતો સ્પષ્ટ છે। પરંતુ આખરે આવા અધિકારીઓ સામે પણ પગલાં ક્યારે લેવાય છે તે બાબત સૌથી મહત્વની છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। ત્યારે આખી ઘટના બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે બે દર્દીના મોત માટે જવાબદાર કોણ છે? કેમ કે હોસ્પિટલના સીઈઓ આખી ઘટનાને નકારી રહ્યા હતા। બે દર્દીના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલને ક્યારે બ્લેકલિસ્ટ કરવામાં આવશે? ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ પાછળ કોની રહેમ નજર છે? આ એક પણ સવાલ થઈ રહ્યો છે કેમ કે ગઈકાલથી આખો આ મામલે સામે આવ્યો છે પરંતુ હજુ સુધી કોઈ કડક પગલાં નથી લેવામાં આવ્યા। હોસ્પિટલ દ્વારા દર્દીઓને સારવાર ખર્ચની માહિતી કેમ ન આપવામાં આવી એ પણ એક સવાલ થઈ રહ્યો છે। સ્ટેન્ટ મૂકવાની જાણકારી દર્દીઓને કેમ ન કરાય? કેમ કે દર્દીઓને કોઈ પણ પ્રકારનો ખ્યાલ નહોતો અને સ્ટેન્ટ મૂકી દેવામાં આવી હતી। શું આરોગ્ય વિભાગ કેટલીક ખાનગી હોસ્પિટલને છાવરી રહી છે? આ પણ એક સવાલ થઈ રહ્યો છે। શું આરોગ્ય
વિભાગ દ્વારા ચેકિંગના નામે નાટક ચાલી રહ્યા છે। શું મૃતક દર્દીઓના પરિવારજનોને વળતર મળશે? કેમ કે અત્યારે તેમના પરિજનને તેઓ ગુમાવી ચૂક્યા છે। તેઓ અત્યારે તેમની આંખમાંથી આંસુ નથી સુકાઈ રહ્યા, પરંતુ સવાલ એ છે કે શું તેમના પરિવારને વળતર આપવામાં આવશે? મેડિકલ માફિયાઓ પર લગામ ક્યારે લગાવવામાં આવશે? આ તમામ સવાલો આ ઘટના બાદ ઉદ્ભવી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ હોસ્પિટલ સામે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે। અને હવે વાત કરીશું વાવની